વિસાવદર બેઠક મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। વિસાવદર બેઠકને લઈ કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી। ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। મનીષ દોશી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ નથી। આપે પોતાની અનુકૂળતા મુજબ ઉમેદવાર જાહેર કર્યા તેવું મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। આ રાજકીય પરિપક્વતાનું ઉત્તમ ઉદાહરણ છે। આપને કોંગ્રેસનો સહયોગ પણ જોઈએ છે તેવું મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લાંબા સમયથી અટકાઈને પડી હતી, હજી સુધી જાહેર નથી થઈ। ત્યાં એકતરફી રીતે પોતાને અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે। એમનો અબાધિત અધિકાર છે, પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે। વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપ મૂકવા છે। જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે, ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં